જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચક્રવ્યૂહ સિરીઝની અંદર આગળ વધશું. આપણે લાસ્ટમાં 3 એપિસોડની અંદર અલગ અલગ 3 પ્રકારના કોન્સેપ્ટ શીખ્યા અને અલગ અલગ શોર્ટકટો શીખ્યા. જેની અંદર આપણો જે પ્રથમ લેક્ચર હતો તમે બધાએ જોયો જ હશે. એમાં આપણે પગ અને માથાની ગણતરી કઈ રીતે કરવી એનો કોન્સેપ્ટ આખો શીખ્યા. ત્યારબાદ સાહેબ ટકાવારીની અંદર વધારો કે ઘટાડો હોય એના કોઈ કોન્સેપ્ટ હોય એની વાત કરી. ત્યારબાદ સાહેબ અવયવોની ગણતરી કઈ રીતે કરવી, એકી અવયવ કઈ રીતે ગણવા, બેકી અવયવ કઈ રીતે ગણવા એની કંઈક વાત કરી. અને આજનો જે આપણો ચોથો એપિસોડ છે એની અંદર આપણે શીખવાનું છે સાહેબ વિવેચકનું મૂલ્ય. સાહેબ બબૂચક નહીં હો, વિવેચકની વાત છે આ. વિવેચક કોને કહેવાય તો સાહેબ તમને ખબર હોવી જોઈએ. એક આપણે ચેપ્ટર આવશે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ. તો આના માટે તમે પહેલા તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય આનો ખ્યાલ હોવો જોઈએ. કેવા પ્રકારનું સમીકરણ હોય તો એને દ્વિઘાત કહેવાય. તો બધી આપણે બેઝિક ચર્ચા કરવાની છે. ચાલો, વિવેચકનું મૂલ્ય. પણ વિવેચક સમજતા પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે દ્વિઘાત સમીકરણ શું છે. દ્વિઘાત સમીકરણ, જો સુરેખ સમીકરણ અલગ વસ્તુ છે ભાઈ. એક ચલ હોય દ્વિચલ હોય એ વસ્તુ અલગ છે. દ્વિઘાત સમીકરણ સાહેબ આ પણ અલગ છે. સાદા સમીકરણ આ વસ્તુ પણ અલગ છે. દ્વિઘાત સમીકરણ એટલે જ્યારે કોઈ બહુપદીની ઘાત 2 હોય, કોઈ બહુપદીની ઘાત જ્યારે 2 હોય, અથવા તો એવું કહી શકીએ પદાવલીની કોઈ ઘાત 2 હોય ત્યારે એને દ્વિઘાત સમીકરણ કહેવાય. બરાબર. કેવું સમીકરણ? તો સમીકરણમાં બહુપદીની ઘાત 2 હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. એવું કહેવાય છે કે દ્વિઘાત સમીકરણનો સૌપ્રથમ વખત ખ્યાલ હોય તો એ આ ખ્યાલ આપનાર વ્યક્તિ હતા શ્રીધર આચાર્ય. શું નામ છે? શ્રીધર આચાર્ય. આ શ્રીધર આચાર્યએ સૌપ્રથમ વખત દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપ્યું હતું ભાઈ. આ ઉપરાંત એવું કહી શકાય કે દ્વિઘાત સમીકરણની શોધની અંદર સાહેબ બ્રહ્મગુપ્તનો પણ ફાળો છે. આ ઉપરાંત સાહેબ યુક્લિડનો પણ ફાળો જોવા મળશે. આ ઉપરાંત સાહેબ અલ્ખ્વારિઝમી આનો પણ ફાળો જોવા મળશે. આ ઉપરાંત વાત કરીએ ને તો દ્વિઘાત સમીકરણ બેબીલોનમાં વધારે પડતું પ્રચલિત હતું. તો અહીંયા યાદ રાખજો, દ્વિઘાત સમીકરણની શોધ કોણે કરી? તો શ્રીધર આચાર્યએ. હવે બીજી વસ્તુ, દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું હોય? દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ તો યાદ રાખજો, ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0 હોય. જ્યાં ખાસ નોંધ કરજો કે જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, એનું મૂલ્ય 0 ન હોવું જોઈએ. તો એવું સમીકરણ કે એવી સમીકરણીય પદાવલી કે જેની અંદર ઘાતનું મૂલ્ય 2 હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપનાર વ્યક્તિ હતા શ્રીધર આચાર્ય. બરાબર. ત્રીજી વસ્તુ, દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું હોય તો ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0. જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, એનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. હવે અહીંયા વિવેચકની વાત કરીએ તો વિવેચકને આપણે d વડે દર્શાવી શકીએ. વિવેચકને આપણે d વડે દર્શાવી શકીએ. વિવેચકનું મૂલ્ય કેટલું હોય? d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. તો યાદ રાખજો, વિવેચકનું મૂલ્ય d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac હોય. અહીંયા અલગ અલગ બીજા સિદ્ધાંત છે કે જો વિવેચકનું મૂલ્ય 0 કરતા નાનું હોય તો સાહેબ આના વાસ્તવિક ઉકેલ ન મળે. જ્યારે વિવેચકનું મૂલ્ય 0 કરતા નાનું હોય તો એનો ઉકેલ જ ન મળે. ઉકેલ એટલે તો સાહેબ સમીકરણનું જે હલ હોય, એનો ઉકેલ હોય, એનો બીજ હોય, એના શૂન્ય હોય, એને સમીકરણનો ઉકેલ કહેવાય. તો જ્યારે વિવેચકનું મૂલ્ય 0 કરતા નાનું હોય તો એનો વાસ્તવિક ઉકેલ મળતો નથી. બીજી નોંધ યાદ રાખજો, વિવેચકનું મૂલ્ય જ્યારે 0 હોય ત્યારે સાહેબ વાસ્તવિક ઉકેલ મળે. અને બીજી વસ્તુ, બીજ સમાન હોય એટલે એના શૂન્ય અથવા તો બીજ અથવા તો એનો ઉકેલ હોય એ સમાન મળે. જ્યારે સાહેબ વિવેચકનું મૂલ્ય 0 કરતા વધારે હોય ત્યારે પણ સાહેબ વાસ્તવિક ઉકેલ મળે, પરંતુ એના જે બીજ હોય, શૂન્ય હોય, એ ભિન્ન હોય. અલગ અલગ બે શૂન્યો અથવા અલગ અલગ બે ઉકેલ મળે. તો ફરી વખત દ્વિઘાત સમીકરણ એટલે એવી સમીકરણીય પદાવલી કે જેમાં સમીકરણની ઘાત 2 હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય. શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપ્યું. એક
ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં એનું મૂલ્ય 0 ન હોવું જોઈએ. વિવેચકને d વડે દર્શાવાય. d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. જો વિવેચકનું મૂલ્ય 0 કરતા ઓછું હોય તો વાસ્તવિક ઉકેલ ન મળે ભાઈ. વિવેચકનું મૂલ્ય 0 હોય તો વાસ્તવિક ઉકેલ તો મળે, પરંતુ એ બે ઉકેલ અથવા તો એ બે બીજ અથવા તો એ બે શૂન્યો સમાન મળે. વિવેચકનું મૂલ્ય 0 કરતા વધારે હોય ત્યારે પણ વાસ્તવિક ઉકેલ તો સાહેબ મળે, પરંતુ એ બીજ બંને હોય, બે શૂન્ય હોય, બે ઉકેલ હોય, એ ભિન્ન એટલે કે જુદા જુદા હોય. ક્લિયર? તો અહીંથી આપણો મુખ્ય મુદ્દો હતો વિવેચકનો. તો તમારે યાદ રાખવાનું, વિવેચકનું મૂલ્ય d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac થાય. ક્લિયર? બસ આ આપણો મુખ્ય મુદ્દો હતો. ચાલો હવે એક્ઝામ્પલ જોઈએ, કેમ કે ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય. દ્વિઘાત સમીકરણનો સાહેબ અહીંયા શેષની વાત કરીએ, કોઈ ભાજક વડે ભાગવામાં આવે, કોઈ બહુપદીની શેષની વાત હોય તો એ કદાચ આપણે ના કરીએ તો ચાલે, પણ વિવેચક વાળા દાખલા તમને કોઈ ને કોઈ એક્ઝામમાં ક્યારેક ને ક્યારેક જોવા મળશે. હવે એક સમીકરણ આપ્યું છે. સમીકરણ છે 5x સ્ક્વેર માઇનસ 6x વત્તા 1 બરાબર 0. સાહેબ આનો વિવેચક કેટલો? હવે આમાં કાંઈ વિચારવાનું ન હોય. વિવેચક બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. b એટલે તો સાહેબ આ રહ્યું b. કેમ? તો સાહેબ આ સ્વરૂપ કેવું છે? ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0. સ્વરૂપ છે દ્વિઘાત સમીકરણનું આવું હોવું જોઈએ છે. એનું મૂલ્ય 0 ન હોવું જોઈએ, નથી ભાઈ. ક્લિયર? ચાલો b સ્ક્વેર એટલે b નું મૂલ્ય જુઓ તો 6 છે, તો કે નહીં, માઇનસ 6 છે, તો માઇનસ 6 નો વર્ગ માઇનસ 4 ના 4. એનું મૂલ્ય તો સાહેબ 5. c નું મૂલ્ય તો 1. આપો સાદુરૂપ. માઇનસ 6 નો વર્ગ, 6 નો વર્ગ કેટલો થાય? 36. પણ માઇનસ આવશે તો કે નહીં. માઇનસ વાળી કોઈ સંખ્યા હોય, માઇનસ વાળી કોઈ સંખ્યા હોય એની જો બેકી ઘાત હોય તો એનું મૂલ્ય પ્લસ થાય. માઇનસ વાળી કોઈ સંખ્યાની એકી ઘાત હોય તો એનું મૂલ્ય માઇનસ થાય. આ નિયમ આપણને ખબર હશે. તો અહીંયા માઇનસ 6 નો વર્ગ કરો તો પ્લસ 36, માઇનસ 4 પંચા 20. 36 માંથી 20 બાદ કરો તો આપણો જવાબ કયો આવે? 16. તો અહીંયા વિવેચકનું મૂલ્ય કયું આવશે? ઓપ્શન સી, 16. ક્લિયર? ખાલી એક ખબર હોવી જોઈએ કે આ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, હા છે. સ્વરૂપ આવું હોવું જોઈએ તો હા છે ભાઈ, ax સ્ક્વેર વત્તા bx વત્તા c જેવું. બરાબર? તો એના ઉપરથી વિવેચક મેળવવો હોય તો વિવેચક બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 2. સમીકરણ 2x સ્ક્વેર માઇનસ 4x વત્તા 5 બરાબર 0 નો વિવેચક મેળવશે. વિવેચક કેમ મળે? તો d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. b સ્ક્વેર એટલે તો સાહેબ અહીંયા માઇનસ 4 આપ્યા, b ની જગ્યાએ 4 આપ્યા તો માઇનસ 4 નો વર્ગ, માઇનસ 4. a ની જગ્યાએ 2 આપ્યા તો મૂકી દો 2. c ની જગ્યાએ પ્લસ 5 આપ્યા, મૂકી દો 5. માઇનસ 4 નો વર્ગ સાહેબ પ્લસ 16 થાય. માઇનસ 4 દુ 8, 8 પંચા 40. 16 માંથી 40 બાદ કરો તો 24 મળે, પણ માઇનસ 24. તો આનો આન્સર કયો આવશે? માઇનસ 24. ઓપ્શન જો ઓપ્શન બી ની અંદર આપણને દેખાય છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવશે. ત્યાર પછી વાત કરીએ તો સાહેબ હાલમાં આપણે અષાઢી ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. આ ઓફર અંતર્ગત કોઈ પણ કોર્સ તમે વિશાળ ખોડીફાડ એપ્લિકેશન ઉપરથી લેવા માંગતા હોય તો એ બધા કોર્સની અંદર તમને 60% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. તો જો તમે કોઈ મેથ્સ રીઝનિંગની તૈયારી કરતું હોય, માત્ર ને માત્ર સાહેબ કોઈને મેથ્સ રીઝનિંગ લેવું છે તો મેથ્સ રીઝનિંગના કોર્સમાં પણ 60% ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ એએમસી નો કોર્સ લેવા માંગે છે તેની અંદર પણ 60% ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત કોઈ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એ કોર્સની અંદર પણ 60% ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત સાહેબ પીએસઆઈ નું જેનું સ્વપ્ન છે એવા લોકો માટે પણ પીએસઆઈ નો ફૂલ કોર્સ અવેલેબલ છે, એમાં પણ આ ડિસ્કાઉન્ટ લાગુ પડશે. આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે પ્રોમો કોડ શું છે ભાઈ? રથયાત્રા 60. ક્લિયર? ચાલો અહીંયા ઓફર આપણી 9 તારીખ સુધી હતી, પણ આ ઓફર આપણે આજના એક દિવસ માટે વધારેલી છે. એટલે 10 તારીખે એટલે કે આજના દિવસ સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો. ઓકે, ચાલો કોઈ ક્વેરી હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ આપ્યો છે એના ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 3.
સમીકરણ 2x² માઇનસ 8x વત્તા k બરાબર 0 નો વિવેચક 8 હોય તો k નું મૂલ્ય કેટલું? હવે સમજો આપણું સમીકરણ કેવું હોય તો આવું ax² વત્તા bx વત્તા c બરાબર 0. આ આપણું દ્વિઘાત સમીકરણ હોય. વિવેચક d બરાબર b² માઇનસ 4ac થાય. ક્લિયર? ચાલો વિવેચકનું મૂલ્ય જ આપી દીધું. વિવેચકનું મૂલ્ય 8 છે. ડી ની જગ્યાએ હું 8 કરું બરાબર. બી ની જગ્યાએ શું આપ્યું તો -8. અહીંયા લખી નાખું -8 નો વર્ગ -4. એ નું મૂલ્ય તો સાહેબ 2 આપ્યું. સી નું મૂલ્ય તો નથી આપ્યું. સી ની જગ્યાએ કે આપ્યું. અહીં લખી નાખું કે, કેમ કે એ તો મેળવવાનું છે. ચાલો હવે 8 ના 8, 8 નો વર્ગ 64 -8 નો વર્ગ તો એ +64 જ થાય. 4 દુ 8 -8 કે. ઓકે, ચાલો હવે આ 64 ને આ બાજુ લઉં અથવા તો -8 ને આ બાજુ લઉં એટલે +8 કે થઈ ગયા. -8 કે અને આ બાજુ લાવ એટલે +8 કે. તો અહીંયા સાહેબ 64 -8 થાય. 8 આ બાજુ આવશે તો 8 કે બરાબર 64 માંથી 8 બાદ કરો 56 તો કે બરાબર 7 8 56. તો સાહેબ કે નું મૂલ્ય કેટલું આવશે? 7. ઓપ્શન જો ઓપ્શન સી ની અંદર આપણને આપેલું છે. ક્લિયર છે? અહીંયા તમને કે મેળવવાનો કીધો હતો. ત્યાર પછીનું સમીકરણ સમજવા જેવું છે. આવા સમીકરણમાં સાદું રૂપમાં ક્યારેક ભૂલ પડી જાય. સમીકરણ આપ્યું છે સમીકરણ વર્ગમૂળમાં 5x² માઇનસ વર્ગમૂળમાં 2x માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર 0 નો વિવેચક શોધો. સાહેબ આમાં કોઈ વધારે પડતી મગજમારી નથી કરવાની. d બરાબર b² માઇનસ 4ac મૂકી દો. ચાલો b એટલે તો માઇનસ વર્ગમૂળમાં 2, આનો વર્ગ કરો -4. e એટલે તો વર્ગમૂળમાં 5, c એટલે માઇનસ વર્ગમૂળમાં 5. આપો સાદુરૂપ. વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય યાદ રાખજો, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 હોય તો સાહેબ આનો અર્થ એવો થાય આ બેનો ગુણાકાર કરો તો 3 થાય. 2 વખત વર્ગમૂળ ગુણાય એટલે વર્ગમૂળ થઈ જાય દૂર. બરાબર? કેમ તો સાહેબ ત્યાં વર્ગ થાય. ઘાતાંકનો નિયમ છે. આ કોઈ મારો ઘરે બનાવેલો નિયમ નથી. તો અહીંયા વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો તો એ 2 થાય, પણ માઇનસ છે તો પ્લસ થઈ જાય, કેમ કે સામે વર્ગ છે. માઇનસ હવે જુઓ તો 4 ગુણ્યા √5 ગુણ્યા √5 તો 5 જ થાય, પણ -5. વર્ગમૂળ દૂર થઈ જાય. જો વર્ગમૂળમાં કોઈ સંખ્યા આપી હોય 2 વખત ગુણાય તો એ વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય. તો અહીંયા √5 × √5 એટલે 5 થાય, પણ અહીંયા સાહેબ માઇનસ આપ્યું માઇનસ. હવે તો સાહેબ 2 ના 2 4 5 20, પણ સાહેબ આ -20 થાય. હવે તો કે 2 માઇનસ -20 તો સાહેબ +20 થાય, માઇનસ માઇનસ તો 2 + 20 સાહેબ 22 થાય. તો આપણો ફાઇનલ આન્સર કયો આવે? +22, નહીં કે -22. ક્લિયર? નહીં કે -18. તો યાદ રાખજો આપણો આન્સર આવશે ઓપ્શન ડી 22. બહુ સરળ કોન્સેપ્ટ હતો વિવેચકનો. તો 4 દાખલા આપણે જોયા આપણા નિયમ પ્રમાણે. 5મા નંબરનો દાખલો સાહેબ તો હું ગણીશ નહીં, એ તમારે જ ગણવાનો રહેશે. સમીકરણ x² માઇનસ 3x માઇનસ k બરાબર 0 નો વિવેચક 1 હોય તો k નું મૂલ્ય કેટલું? આ તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે અને કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચાલો, જો તમને મજા આવી હોય તો તમારે ભૂલવાનું નથી, તમારા 5 મિત્રો સુધી આ લિંકને અવશ્ય શેર કરવાની છે. બરાબર? ચાલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.